Sum number 9. cos inverse x u ले X into cos inverse x dx. તો ચલો x એટલે કયો ફંક્શન કહેવાય? એલ્જેબ્રિક a. cos inverse x inverse ટ્રિગોનોમેટ્રિક નહીં है inverse બરાબર. તો લિએટ પ્રમાણે પહેલા કયું આવશે? I. એટલે કે આને મારે આપવાનો u અને આપવાનો v. હા અચ્છા ઓલો બરાબર આ i છે ના ઓલો ઉપર કર્યો મને અને આ u છે. ચલો શું હતો રૂલ? સર u as it is v નું integration u as it is v નો integration minus મોટા integration ની અંદર u નું differentiation કેટલું થાય cos inverse x નું? -1 root 1 minus x square -1 upon root 1 minus x square into v નો integration x dx નો integration આખો ક્લોઝ અને પાછો dx. x square cos inverse x by x નો થશે x square by minus minus plus અને x નો x square by 2 minus હવે ધ્યાનથી જોજો આ 2 બહાર લઈ લઉં છું. હવે આ ઇન્ટિગ્રેશન બધા ત્યારે જ કીધા હતા આવા ઇન્વર્સ વાળા આવશે સારા બનશે. ચલો શું કરશો હવે અહીંયા? x square minus 1 plus 1 એટલે સર નીચેનું આપણે કરીએ તો અરે પણ સર minus 2x ઉપર એનું ડેરિવેટિવ જ છે ને સર ક્યાં છે? કોમન માં લઈ લો ને ક્યાં છે? નીચે સર માઈનસ કોમન માં લઈ લો નીચે વાળી માઈનસ ક્યાં 1/2 અને ઉપર 2 થી મલ્ટીપ્લાય ના થાય ને આનો ડેરિવેટિવ માં તો 2 આવે 2x આવે ઉપર તો સ્ક્વેર છે ક્યાંથી ડેરિવેટિવ બને? ડેરિવેટિવ ના આવે. હા x સ્ક્વેર ને t આવા બધા સમમાં આગળ શું કર્યું તું? નીચે x સ્ક્વેર જોડે કઈ સાઈન છે? માઈનસ. તો પહેલા માઈનસ થી મલ્ટીપ્લાય બાર માઈનસ બેલેન્સ કરાયો પછી એની જોડે +1 છે તો +1 એડ અને -1 સબટ્રેક્ટ બેલેન્સ કરાયો. આ જ પ્રોસીજર યુઝ કરવી પડશે એના વગર આ સમ આગળ ના વધે. હા તો સર પહેલા માઈનસ માઈનસ હતું તેવું જ રાખતા તો શું થાય? આ જ ને. હા હા ચાલ કઈ ફરક ના પડે આપણને ખબર હતી નહીં તો પહેલેથી આઈડિયા હતો રાખી શકાય કઈ વાંધો નથી. હવે અહીંયાથી હું શું કરીશ? બેઝિકલી સ્પ્લિટ કરીશ તો cos inverse x into x square upon 2 minus 1 upon 2 1 minus x square raised to 1 by 1 minus x square upon root 1 minus x square. તો root 1 minus x square dx કહેવાય. હા આ માઈનસ માઈનસ થશે પ્લસ તો +1 upon 2 integration of 1 upon under root 1 minus x square dx. Now આનું integration તો સર ડાયરેક્ટ ફોર્મ્યુલા root a square minus x square ની આઈડેન્ટિટી અને 1 upon under root a square minus x square ની આઈડેન્ટિટી. ચલો therefore cos inverse x into x square by 2 minus 1 by 2 root a square minus x square ની ઇક્વેશન શું છે? x by 2 x by 2 back to root back to root a સ્ક્વેર plus a square by 2 sin sin inverse x by a એટલે બનશે. ચલો નેક્સ્ટ plus 1 by 2 inverse 1 upon under root a square minus x square inverse x sin inverse x by a પ્રમાણે આવશે sin inverse x plus છેલ્લા આન્સરમાં ઉપરનો બ્રેકેટ ઓપન કરી દઉં છું minus x by 4 minus 1 by 4 sin inverse x plus 1 by 2 sin inverse x કેટલા થાય? minus 1 by 4 sin inverse x plus 1 by 2 sin inverse 1 by 4 minus 1 by 4 plus 1 by 2. हाँ plus 1 by 4 થાય plus 1 by 4 sin inverse x plus
તો આ થયો ફાઇનલ આન્સર. ચેક કરી લો પાછળ. સાથે ને સાથે નંબર હતો 9. ચેક કરી લો પાછળ. નંબર 9. सर cos inverse x square by 2 minus 1 by 2 ले है ना डिनोमिनेटर वाला है ना ऊपर ले गया કોની વાત છે? आ लास्ट टाइम यहाँ हाँ है ना ऊपर ले गया સ્પ્લિટ કરાયો છે ને? हाँ તો 1 minus x square upon root 1 minus x square. તો 1 minus x square નો 1 પાવર. નીચે વાળા 1 minus x square નો 1 by 2 પાવર. તો 1 minus 1 by 2 એટલે કેમ? સર આમાં આવો આન્સર બરાબર. હા. 2x સ્ક્વેર માઈનસ નંબર 9. નંબર 9. cos inverse x by 4 ઠીક છે. x by 4 ઓકે, કઈ જરૂર નથી. sin inverse ને cos inverse માં કન્વર્ટ કરી દઈશું. બરાબર, એની જરૂર નથી. ચલો નેક્સ્ટ. નંબર 10. શું કરશો હવે આમાં? હા, તો પછી બને i into i. આવું તો થોડી થશે. હા, બને i into i. सुना सर नीचे ले तो કેવી રીતના? સર sin inverse x નું ડિફરન્શિએશન કરી sin inverse में कर दिए इंटीग्रेट એ ના હવે ધ્યાનથી જો. આમાં બીજા કોઈ આગળના રૂલ થાય છે અપ્લાય? કોઈ જ નહીં થાય. તો હું આને આવું લખું છું. 1 into sin inverse x નો whole square into dx. આવ્યું? જોર બંધ. 1 into sin inverse x નો whole square into dx. u કોને લઈશું ને v ને લઈશું. 1 શેમાં લેવાનું? આ તો ઇન્વર્સ. ના 1 લેવાનો એલ્જેબ્રિક. ખાસ ધ્યાન રાખજો 1 શેમાં લેવાનો છે? એલ્જેબ્રિક માં. હવે શું કરશું? યુવી લેવું આને યુ આને u હા અને આને ચલ. સ્ક્વેર ઇન્વર્સ x સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓફ u as it is હા યુએસ v v માઇનસ મોટા ઇન્ટિગ્રેશન. યુ નો x1 upon હવે શું કરશો? 2 આગળ sin inverse x sin inverse x divided by into whole root 1 minus x 1 upon under root 1 minus x. sin inverse નો પોતાનો ડેરિવેટિવ. બરાબર. આ શું કરીશ? ખાસ ધ્યાનથી સમજજો. u નો ડેરિવેટિવ તો પહેલા પાવર રૂલ, પછી પાછો ચેન રૂલ. બરાબર. તો આ થયો u નું ડેરિવેટિવ ઇન્ટુ v નું ઇન્ટિગ્રેશન 1 dx નું x થશે. લખાય. અને ટીક કરીને રાખજો. મોસ્ટ આઈએમપી સમ છે આ મેથડ. 1 નું થશે x, 2 થશે y, 1 નું થશે x, આવું આવ્યું. उत्तर बी तो x અને sin x એટલે અહીંયા બે ફંક્શન થયા ને તેનું બી અલગથી અપ્લાય કરવાનું કે x upon પેલું જે છે નીચેનો ટર્મ સાઈડમાં sin ઇન્વર્સ ફંક્શન એટલે એની અંદર બી આ Side. અપ્લાય કરી તો શકાય પણ બે વખત એટલે ફરીથી થશે. નહીં સર પણ આને આપણે સ્પ્લિટ કરી દઈએ કે પેલું x upon માં under root માં 1 minus x સ્ક્વેર કરીએ તો પછી ઉપર ખાલી પણ સ્પ્લિટ થાય નહીં ને. ઉપર પ્લસ માઇનસ નથી. સર તો એવું કરે પ્રોડક્ટ છે. x એટલે ના થઈ શકે. upon 1 minus x સ્ક્વેર રૂટ છે આખું એને આપણે a લઈએ હા, એટલે u બી પાછો ફરીથી થાય. તો પછી એનું લાંબુ x વખતે લાંબુ તો થશે. આના સિવાય બીજો કોઈ રસ્તો t બી લેવાય સર સર બે કરી શકો. ઇન્ટિગ્રેશન ની જેટલી મેથડ આવે છે તમે ગમે તે કરી શકો. ટી લઈ લેવાનું થઈ શકતું હોય તો sin inverse x sin inverse x ને આપણે ટી લઈ લઈએ તો પછી એનું ઇન્ટિગ્રેશન આવું આવે. ચલ sin inverse x ને t.
ચલો sin ઇન્વર્સ નો ડેરિવેટિવ 1 minus x square dx by dt is equals to તો આટલો અમીબા dt માં જતો રહેશે, આની જગ્યાએ t લખાશે અને x ની જગ્યાએ sin t લખાશે. sin ઇન્વર્સ x t છે તો x ની જગ્યાએ sin t લખાશે, તો t into sin t આવ્યો, પછી uv પાછો કરી શકાય. અહીંયાથી ડાયરેક્ટ uv કરશો તો બહુ અઘરો પડશે, બરાબર. તો પહેલા assumption અને પછી પાછો uv. હા, x ની જગ્યાએ sin t અને sin ઇન્વર્સ x ની જગ્યાએ t, અમીબાની જગ્યાએ t. ચાલો નાવ ઇન્ટિગ્રેશન. આ ટ્રિગોનોમેટ્રી એલ્જેબ્રિક. આ તો EU આવે છે VU ચાલો રૂલ પ્રમાણે u as it is, v નું ઇન્ટિગ્રેશન, sin નું ઇન્ટિગ્રેશન minus cos t, મોટા ઇન્ટિગ્રેશન ની અંદર u નું ડેરિવેટિવ 1, v નું ઇન્ટિગ્રેશન minus cos t dt અને whole raised to dt. બરાબર, બધું t માં છે એટલે dt આવશે. ચાલો now sin inverse x નો સ્ક્વેર into x minus, ઓપન કરી દઉં છું બ્રેકેટ, plus 2t cos t માઇનસ માઇનસ પ્લસ થશે, પાછો બાર માઇનસ છે એટલે માઇનસ થશે, એટલે કે -2 cos નું ઇન્ટિગ્રેશન. સાચું કરીએ છે ને, કશું જ ખોટું નથી ને. મિનિટ સર જોવા દો. Sir, minus cos હા, sir, boss. minus sin sin. બધું જ સાચું છે. No, sir, minus cos minus sin. Sir, આના માટે યુની કરો છો તો મેં તો ઓપન કરી કાઢ્યો કે આવું થાય, સર એક મિનિટ આપણે અહીંયાનું ઇન્ટિગ્રેશન એ કરી દઈએ છે. ચલો એનો વાંધો નહીં, આ મેં ઓપન કર્યું એવું થાય કે ના? આ sin કારણ કે પછી ઓલું તો ઓપન કર્યા પછી નોર્મલ ટર્મ જ બની ગયું. તો પછી આ ડીટી રાખવાની જરૂર હતી કે નથી? નથી. પાક્કું? સર ઓપન કર્યા વગર કરી u as it is, v નું ઇન્ટિગ્રેશન માઇનસ મોટા ઇન્ટિગ્રેશન ની અંદર u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, અને ઇન્ટિગ્રેશન ઓલરેડી કરી દીધું છે અને આ જે dt છે મોટાનો આવી જ ગયો છે ઓલરેડી, બરાબર. એટલે ધ્યાન રાખજો, ડાયરેક્ટ લખ્યું છે ને v નું ઇન્ટિગ્રેશન, આગળના સમમાં જે કર્યું તો બે વખત લખ્યું હતું એટલે આદત પ્રમાણે લખાઈ ના જાય બે વખત, એટલે કહું છું ખાસ, બરાબર. તમે કેવી રીતના એપ્રોચ એડોપ્ટ કરો છો એ ખાસ ધ્યાન રાખજો. ચલો નાવ હા, એટલે cos નું ઇન્ટિગ્રેશન sin, તો -2 sin t પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને બાર પાછો માઇનસ હતો એટલે માઇનસ. અને હવે t ની જગ્યાએ અઝમ્પશન કરેલી વેલ્યુ t એટલે શું હતો? sin ઇન્વર્સ x. હવે હજી એક સ્ટેપ કરવું પડશે. હવે આ cos ની જોડે અંદર sin ઇન્વર્સ x આવું ચાલે નહીં. minus cos તો કંઈક કન્વર્ટ કરાવડાવવું પડશે મારે. આ cos જોડે cos ઇન્વર્સ x જ અંદર હોવો જોઈએ, આવું ના રહે. જેમ sin ઇન્વર્સ x છે તો હું x લખી શકીશ, પણ આવું ફોર્મ રખાય નહીં. તો મારે એને કંઈક કન્વર્ટ કરાવવો પડશે. ચલો કેવી રીતના કન્વર્ટ કરશું? પણ એને કરીને શું કરીશું? sin ઇન્વર્સ ને હું π/2 minus cos ઇન્વર્સ કરું તો કઈ બહાર તો કોઈ ટર્મ નીકળશે ને. ઓકે, તો ડાયરેક્ટ લખી દઉં છે, એક ટર્મ લખું આવું જ ને. cos inverse આવે છે. એટલે તમે હા, એટલે cos ઇન્વર્સ, ત્યાં cos ઇન્વર્સ.
ના નહીં થાય એટલે કહું છું કેમ નહીં થાય હા નહીં ચાલે હું બોલું આખું cos અંદર sin inverse છે એને કન્વર્ટ કરો 5/2 માઇનસ sin અંદર sin inverse છે એની બધું તો બ્રેકેટ ની આખું જે cos અને ફંક્શન sin inverse છે એને કન્વર્ટ કરો એને કેવી રીતના કરું 5/2 માઇનસ sin અને અંદર sin inverse છે એવું તો ના થાય કે cos sin inverse plus cos inverse છે પાઈ બાય 2 તું તો આગળના ફંક્શન cos ની કેવી રીતના મૂકી શકતા એવું તો ના થાય મારા હવે આવું કર્યું પણ પછી આગળ શું કરીશું તો આવું તો નહીં ચાલે આવું તો નહીં રખાય સર એવું ઓલી કોઈ ફોર્મ્યુલા વપરાય કે cos અને આલ્ફા માઈનસ બીટા આપો તો 5/2 આલ્ફા ઓલી બીટા થઈ જાય. હવે સિમ્પલ લોજિક મને એમ કહો આ cos છે અહીંયા મારે બાર sin લાવો છે તો cos ને sin માં કન્વર્ટ કરવાની cos ને sin માં કન્વર્ટ કરવાની ઇક્વેશન શું હોય cos square theta is equals to 1 minus sin square theta બરાબર તો હું અને cos theta લખવા જાઉં તો લખાય મારાથી √1 minus sin square theta વધારે ના થઈ જાય. પણ કરવું પડે એના વગર નહીં ચાલે કન્વર્ટ તો કરાવવું જ પડશે તો આપણે કેટલા માર્ક્સ જે પ્રમાણે આ છે એ 3 માર્કમાં દાખલું થોડી ના આવો રખાય નહીં મેં પાછળ બી નહીં આપેલું ચેક કરો પાછળ તો અંદર હા નહીં આવું ના રખાય કોસાઇન વડે સાઇન મોડ્યુલસ રખાય નહીં બરાબર મેથેમેટિકલી ના રાખી શકો હા તો હવે મારા કેસમાં થીટા એટલે sin ઇન્વર્સ x છે તો cos sin inverse x is equals to 1 minus sin square sin inverse x therefore 1 minus x square sin of sin inverse x એટલે x કહેવાય કદાચ બરાબર તો cos of sin inverse x ને શું લખાય મારાથી √1 minus x square બરાબર ચલો તો હું લખું minus 2x plus તો આટલો રાખવો પડે પછી ચાલે આટલે સુધી તો લઈ જવો પડે બરાબર અને આને આ જે બેઝિક ઇક્વેશન થી કન્વર્ટ કર્યું છે એ ફોર્મ છે અને આ ફાઇનલ આન્સર ફોર્મ છે અને મોસ્ટ આઈએમપી સમ છે આના જેવા જ પાછળ 4-5 ફરીથી આવો બરાબર આ જ મેથડ ઉપર ચેક કરી લો આખો સમ પહેલા ચેક કરી લો આખો સમ એના જેવા જ પાછળ 3-4 છે કન્ટિન્યુએશન માં Yes, I'm બેસી અને નહીં દેખાતું આખું માથું સારો હાથે કાઢી ચાલો હારે ચલો નેક્સ્ટ 11 કોણ है cos inverse x ને t લો એનું જી બસાણ ડિફરન્શિએશન છે માઈનસ સાઇન એટલે કે -1 upon લખી શકાય એવું માઈનસ થી મળતું દે તો x ની જગ્યાએ cos t લખાય cos inverse x ની જગ્યાએ t લખાય અને આ અમીબાની જગ્યાએ -dt લખાય કદાચ હવે uv જઈ શકે જે આ ટ્રિગોનોમેટ્રિક એલ્જેબ્રિક એટલે યુ હા અને બીજી ચલો રૂલ પ્રમાણે યુ એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન cos નું શું થશે માઈનસ સાઇન ડિફરન્શિએશન હોય માઈનસ કરવાની મોટા ઇન્ટિગ્રેશન ની અંદર u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન rt ક્યાં ડીટી બ્રેકેટ ની બહાર શેના માટે રૂલ નહીં યાદ રાખે ને તો ગયું આપણું ચેપ્ટર ચલો હવે અંદર ટર્મ આપી દઉં છું
માઇનસ ટી સાઇન ટી પ્લસ સાઇન નું ઇન્ટિગ્રેશન શું થાય માઇનસ કોસ એટલે પાછું થઈ જશે વચ્ચે માઇનસ પ્લસ નહીં એટલે માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ જાય અંદર પાછું તો માઇનસ કોસ ટી પ્લસ સી ટી ની વેલ્યુ પ્લેસ અને ચર્ચા બંધ વચ્ચે સેમ બી ચર્ચા ના જોઈ ટી ની જગ્યાએ cos ઇન્વર્સ x પ્લસ સી ફરીથી આને કરવો પડશે કન્વર્ટ ચાલો કેવી રીતના કરીશું આપણે લાસ્ટ ટાઈમ કર્યું સેમ હા એટલે sin is equal to sin theta નું ઇક્વેશન અંડર રૂટ 1 minus cos square theta અને theta ની જગ્યાએ હું મૂકીશ cos inverse x ખાયો એટલે કે ફરીથી સેમ સિચ્યુએશન 1 minus x square જ એની સર હા આપણે થીટા લઈએ હમ. એટલે sin એટલે cos માં 2 થીટા આવવું જોઈએ ને કેમ કે પેલું cos 2 થીટા આ એ વાળી ક્યાં ઇક્વેશન છે sin square theta plus cos square theta is equals to 1 છે એટલે એની વાળી હા sin square theta મારે તો બેઝિકલી શું કરવું છે કે આ ટર્મને કન્વર્ટ કરાવવું છે આ sin છે તો મારે તો cos માં લઈ જવું છે તો હું sin અને cos ની નોર્મલ સેમ એંગલ વાળા જ ઇક્વેશન યુઝ કરું sin square plus cos square is equals to 1 વાળી બરાબર તો sin cos inverse x ની જગ્યાએ લખાશે √1 minus x square minus x plus c તો આ ફાઇનલ આન્સર ચેક કરી લો પાછળ ફોર્મ અને આ રેફરન્સ ફોર્મ્યુલા ક્લિયર છે કોઈ ડાઉટ હા માઇનસ હા ઠીક છે ચાલો ચાલો નંબર 12 x x square x dx ડાયરેક્ટ uv પેટા જઈએ પહેલું કયું છે ટર્મ એલ્જેબ્રિક બીજું કયું છે ટ્રિગોનોમેટ્રિક કોને u કહું કોને v કહું બરાબર છે ચલ ઇક્વેશન યસ ઇક્વેશન uv x as it is એટલે u એટલે કે x as it is integration x square x શું થાય x square x નું ઇન્ટિગ્રેશન square x નું sec x લઈને હા x square x નું ઇન્ટિગ્રેશન 10x હા ટેન u v નું ઇન્ટિગ્રેશન માઈનસ મોટા ઇન્ટિગ્રેશન માં u નું ડેરિવેટિવ x by એટલે 1 integration એટલે 10 5 dx ચલો 10 નું ઇન્ટિગ્રેશન શું થાય માઈનસ log cos x અથવા log mod sec x એમાંથી જે લખવું હોય એ. હું માં લખું છું માઈનસ log cos x પ્લસ c હવે આનથી આગળ sin by cos આટલું ચાલશે અધરવાઇઝ હું આન્સર આને આવો લખું છું કદાચ પાછળ ખબર નથી કયો આધાર છે આ 10 છે ને તો log mod sec ખાલી આટલું જ લખું છું બીજું નથી બરાબર કારણ કે 10 અને sec નું કોમ્બિનેશન હોય આન્સર માં તો આ ફાઇનલ કન્વર્ટ કશું કર્યું નથી ચલો નેક્સ્ટ 1 into 10 inverse ફરીથી એકલો tan ઇન્વર્સ x 1 into તો સ્પેશિયલ સમ બરાબર કે એકલું tan ઇન્વર્સ x આટલા એવી રીતના એકલા ટર્મ હોય એનું ક્યારેય ના થાય ઇન્ટુ 1 લેવો પડે અને 1 ને લેવાનો એલ્જેબ્રિક અને ઇનવર્સ ચલો લઈએ ટીવી પ્રમાણે I વાળું u i વાળો u અને ચલો હા ઋષિલ ઇક્વેશન u 10x હા by 1 infinity integration કેટલું x
minus Differentiation of u. Then 1/1 plus x. 1 upon 1 plus x. પછી x. dx. હા. ઓકે, હવે આનો ઇન્ટિગ્રેશન આ તો ઈઝી છે. ઉપર x છે, નીચે x² છે. 2 થી multiply થાય. f dash of x by f of x બની જશે કદાચ, બરાબર. તો આવું તરત લાઈટમાં આવી જવું જોઈએ. હવે છૂટું પડી પડે? છૂટું તો અહીંયાથી પડશે જ નહીં, ના ના ઉપર પ્લસ માઇનસ છે નહીં, છૂટું તો પડશે જ નહીં, બરાબર. તો આ કયું ફોર્મ થયું કે ભાઈ f dash of x by f of x. શું હતો આન્સર એનો? Normal. log of f of x plus mod 1 plus x square. log mod denominator. हाँ सर હવે કઈ આ 1/2 ને ખાલી પાવર માં લઈ જઈ શકાય. તો કદાચ આ ફાઇનલ આન્સર ચેક કરી લો પાછળ. આ તો બરોબર. આઉટ ફોર્મ છે. અચ્છા, આ વાળું ફોર્મ રાખ્યું છે. ઠીક છે, ચલો કયો છે 13 માં કોઈ ડાઉટ નથી ને? ચલો 14 યસ કરો ને. square है u log ફોર્મ એલ્જેબ્રિક ફોર્મ, બરાબર. તો સૌથી પહેલું તો log જ આવશે. ચલો રોલ ચાલુ કરો. log of x square into x square by 2 v નું ઇન્ટિગ્રેશન minus 2 log of x into 1 by x u નું ડેરિવેટિવ into x square by 2 and so on dx but 2 करना x प्रयोग करना पांचवी युक्ति करो યસ. તો ફરીથી u v કદાચ આવશે અને ટીક કરી દેજો આઈએમપી સમ છે. u લેવાનો આપણે log ફરીથી u, ફરીથી log of x into x square by 2 minus 1 by x into u as it is v નો ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ટિગ્રેશન ની અંદર u નો ડેરિવેટિવ v નો integration. બરાબર. x x સડી હા થશે. તો log of x નો સ્ક્વેર into x square by 2 minus log of x into x square by 2 એક x x કટ x square by 4 x નું થશે x square by 2 અને 2 હતો ઓલરેડી એટલે x square by 4. તો આ ફાઇનલ આન્સર. આમાં હજી કોમન માં આ ત્રણેયમાંથી x square by 2 લેવો હોય તો લઈ શકાય. ચેક કરો પાછળ લીધો છે, શું કર્યું છે પાછળ સોલ્યુશન માં. હા ચાલે તો ખરી, પણ જેટલું થઈ શકે આ જ રાખ્યો છે. કોમન નથી લીધું કઈ, એ લોકોએ છોડી દીધું એમ. એ લોકો બી હવે ખાતા. અને આઈએમપી છે. હા ચલો 14 માં કોઈ ડાઉટ છે? 14 માં હા હા ચલો 15 log x છે આપણે u થઈ જશે. હમ આપણે x square plus a છે b થઈ જશે. હવે આને u as પ્લસ સાથે બ્રેકેટ ઓપન કરાવીને અલગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ સર પછી કદાચ બધા લાગુ થાય, બરાબર. એટલે ના કરવું જોઈએ. log x as it is x square plus a થઈ જાય. u as it is. ચલો ઇન્ટિગ્રેશન બોલી છે. u by 3 પરવા જેને કીધું છે તમે ચાલુ બોલો. ના યાર હા plus x સ્ક્વેર નો x cube by 3 plus x u v નો ઇન્ટિગ્રેશન માઈનસ whole integration u નું differentiation 1 by x into x cube by 3 બરાબર. 1 by x multiply હા
x square by 3 1 by x અંદર આપી દો x square તો x square by 3 plus 1 dx. m x cube by 9 x square ડાયરેક્ટ જ લખું છું બ્રેકેટ ઓપન કરીને minus x cube by 9 minus પ્લસ ચેક કરો આઉટ ફોર્મ છે પાછળ ચેક કરી હા આ ફોર્મ છે ડાઉટ છે કોઈ 15 સિમ્પલ છે પણ એક જ વસ્તુ ના કરતા ઓપન ના કરતા એટલે ડબલ લેન્થ નો થઈ જશે બરાબર 2 ટાઈમ્સ લેન્થ થઈ જશે ને ઈઝી નહીં થાય ઓપન નથી કરવાનો 16 કદાચ એક રૂલ લખાયો હતો રોલ યાદ કરો e raised to x ની જોડે મલ્ટીપ્લાય માં ફંક્શન પ્લસ ફંક્શન નો ડેરિવેટિવ નોટ ઇન્ટિગ્રેશન ફંક્શન પ્લસ ફંક્શન નો ડેરિવેટિવ રોલ ચેક કરો ઓપન કરો so direct logic હવે રૂલ ધ્યાન રાખો ફરીથી કહું છું એક વખત અહીંયા જે x છે એ જ x અહીંયા હોવો જોઈએ અને એના ડેરિવેટિવ માં બી એ જ x આવવો જોઈએ આવી રીતના ફોલો થવું જોઈએ બરાબર તો આન્સર e raised to x into ફંક્શન એટલે કે sin x plus c આ ક્યારે પૂછાશે નહીં આવો નહીં એટલે આવો તો સિમ્પલ તમે યાર બરાબર ચાલ નેક્સ્ટ 17 IMP કોણ x ને મેલે 1 plus x કરી દો પ્રેમા સબમિટ હવે e raised to x છે ક્વેશ્ચન તો હવે જ્યારે બી e raised to x જો ત્યારે બે વસ્તુ મગજમાં યાદ રાખવાની કે આમ e raised to વાળાને t લેતા હતા એક મેથડ એ શીખી લીધી કદાચ આપણે બરાબર હવે બીજો નવો e raised to નો રૂલ છે કે e raised to જોડે આવું ફોર્મ બનાવવાનો ટ્રાય કરાવો તો બનાવી 2 થી મલ્ટીપલ e raised to x as it is મેં સાઈડમાં લઈ લીધો છે ઉપર x હતો અને નીચે x plus 1 છે તો plus 1 એડ માઈનસ લખી શકું કદાચ મેથ્સ ના રૂલ્સ રેગ્યુલેશન માં જ લખ્યું છે કદાચ બધા જ સ્ટેપ્સ ચલ ના કરી દો ફંક્શન સ્પ્લિટ 1 upon x plus 1 minus 1 upon x plus 1 નો હોલ સ્ક્વેર કદાચ આ ફંક્શન છે કદાચ ડેરિવેટિવ છે રૂલ યાદ કરો 1 upon x નો ડેરિવેટિવ કદાચ આ એ છે ને આ x છે મારા માટે કદાચ બરાબર આ મારા માટે શું છે x છે કદાચ તો 1 upon અને ચેન રૂલ પ્રમાણે એનું પોતાનું ડેરિવેટિવ બી 1 છે તો 1 upon x નું ડેરિવેટિવ -1 upon x સ્ક્વેર તો હું એક સ્ટેપ વધારાનું લખું છું પ્લસ કરીને માઈનસ અંદર આપું છું એટલે ખાલી દેખાય f of x plus f dash of x થયો બરાબર અને રૂલ પ્રમાણે આન્સર લખાશે e raised to x into function MCQ માં આ મેથડ આવે જ છે ગુજરાત બોર્ડમાં બરાબર દર વખતે MCQ માં આ મેથડ પૂછાતી હોય છે કોઈ ડાઉટ છે 17 માં શું કર્યું ચલો નેક્સ્ટ 80 e raised to x તો આપી દીધું છે બનાવી હવે વિચારો કન્વર્ટ તો કરાવવું પડે હા ને પ્લસ માઈનસ છે કરો one plus cos x એટલે 2 cos square હા 1 plus cos ને 2 cos square x by 2 લખું 1 plus cos 2x 2 cos square x બરાબર એંગલ હાફ થાય
ની જગ્યાએ ઉપર sin square sin x ની જગ્યાએ 2 sin x by 2 cos x by 2 upon 2 cos square x by 2 और cos का 2 2 tan x by 2 થઈ ગયું. બીજી 1/2 sin 1 upon cos square એટલે sec square કહેવાય हाँ सर प्लस tan x પ્લસ હવે tan નું ડેરિવેટિવ કેટલું થાય tan x by 2 sec square x by 2 x by 2 નું 1/2 આવી ગયો કદાચ ફંક્શન નું ડેરિવેટિવ રૂલ પ્રમાણે e raised to x into function તો ફાઇનલ આન્સર ખબર પડી શું કર્યું છે અને IMP સમ છે IMP સમ છે આમાં તો કેવા જેવું નથી ફંક્શન નો ડેરિવેટિવ ખાલી વચ્ચે પ્લસ કરીને માઈનસ અંદર આપી દેવાનું ધક્કો મારી એટલે e raised to x into y કદાચ ક્યારેક નસીબ હશે તો MCQ માં આવશે પ્લસ બરાબર એટલે સર એમાં આવું ક્યારેક નસીબ હશે તો એટલે આવવા વખતે નહીં. 20 ફરીથી IMP છે e raised to x અવેલેબલ છે ઉપર x 3 છે નીચે x 1 છે x 3 ને x 1 -2 કરીને સ્પ્લિટ કરી અલ્ટિમેટલી ગોલ નીચે જે છે ઉપર બનાવવાનો હું એક જ આ ગોલ પકડીને દરેક સમમાં મેં એપ્લાય કરાયા છે અને સ્પ્લિટ આના સિવાય બીજું કોઈ કામ જ નથી કરવાનું બરાબર આ જ કામ કરવાનું છે ચલો નામ પહેલાને સ્પ્લિટ કરો 1 upon x minus 1 નો સ્ક્વેર -2 upon x minus 1 નો ક્યુબ કદાચ રૂલ યાદ કરો 1 upon x નો -1 upon x સ્ક્વેર એનું ફરીથી 2 upon x ક્યુબ બરાબર તો પછી આ માઈનસ હટાવો એટલે કે 1 upon x સ્ક્વેર નું -2 upon x ક્યુબ લખી શકું તો કદાચ આ h છે અને ચેન રૂલ પ્રમાણે 1 જ થાય છે પાછું બરાબર તો મારા માટે આ થઈ ગયું ફંક્શન આ થઈ ગયું ફંક્શન નો ડેરિવેટિવ તો શું લગાવશે આન્સર e raised to x into function plus કોઈ ડાઉટ છે આમાં 20 માં IMP છે 2 માર્ક્સ માં જ આવશે પણ IMP છે સ્ટીલ બરાબર ચલો નેક્સ્ટ 21 હા એસીડી માં કરો હા ઉપર જે હોય એ જ આવવું જોઈએ માટે છે કયા x જે હોય એ જ આવું જોઈએ એ તો માટે નહીં કે f of x plus of x f of x plus f of x એ રૂલ માટે પણ હવે શું કરશું યુ થઈ શકે કદાચ ટ્રિગોનોમેટ્રી હવે e raised to છે તો હું પેલો રૂલ ટ્રાય કરવા જાઉં તો e raised to ફંક્શન પ્લસ ફંક્શન નો ડેરિવેટિવ કરો તો સર આપણે એંગલ x સેટ મોડલે x ને સપોઝ કે હું t લઉં સર તો x એમ ના હોય અહીંયા 2x છે આપણે સાઈન માં કરીએ હા નહીં થાય u જ દેવો પડશે બીજું કશું થશે નહીં ચાલો હા ઠીક કરી રાખજો મોસ્ટ IMP રૂલ પ્રમાણે કોને u લેશો અને કોને v લેશો આ એક્સપોનેન્શિયલ આ ટ્રિગોનોમેટ્રી અને u અને આને v બરાબર હવે આ હું પાછળ કરું છું એક
આ મેં ઓફિશિયલ મેથડ થી આખો સમ કરો અને બીજી શોર્ટકટ બતાવો બરાબર તમારે જે કરો ચલ રોલ પ્રમાણે સ્ટાર્ટ કરું છું u as it is v નો ઇન્ટિગ્રેશન u નો ડેરિવેટિવ આવું આવ્યો હવે ફરીથી કદાચ u લાવવો પડશે અહીંયા v બરાબર ચલો u as it is v નો ઇન્ટિગ્રેશન માઈનસ u નો ડેરિવેટિવ v નો ઇન્ટિગ્રેશન આવું કઈ કાય ફરીથી હજી આવ્યું હજી એ પત્તું નથી હા ખાસું ખોટું નથી ઓપન કરી દઉં છું માઇનસ માઇનસ પ્લસ અને 12 પાછો માઇનસ અને આ 2 ને બી બહાર લઈ લઉં છું તો -1/4 ઇન્ટિગ્રેશન e raised to 2x sin x dx આવું થાય છે એટલે હજી બી આના માટે ફરીથી u પણ એમ નથી કરવાનું આ જે આવ્યો ક્વેશ્ચન જ આવી ગયો છે પાછો બરાબર તો હું ક્વેશ્ચન ને અહીંયાથી નામ આપી દઈશ i ક્વેશ્ચન ને નામ આપી દઈશ i જેનો ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે એને શું કહીશું i બરાબર હવે આ બધું જ હું i = જ કરી રહ્યો છું બરાબર એટલે કે અહીંયા બી i જ છે લેફ્ટ હેન્ડ સાઈડમાં અને આ બી પોતે એક i જ છે મારા માટે જે અઝ્યુમ કર્યો તો therefore i = sin x into e raised to 2x/2 minus e raised to 2x/4 cos x minus i/4. Now I પેલી બાજુ I plus i/4 5i/4 e raised to 2x/2 common तो sin x minus cos x/2 are 2 I is equal to 2/5 e raised to 2x sin x minus cos x/2 का फाइनल आंसर चेक करेगा पाछा चेक करेगा 21 टोटल 8 फॉर्म છે કદાચ કોમન નહીં થી લીધો મલ્ટીપ્લાય કરો અંદર લઈ લીધો ઓકે પહેલા મેથડ શું કરી પહેલા સમજો આ મેથડ સમજવી જરૂરી છે કારણ કે જોઈશે જ આ સમજેલી બરાબર આ મેથડ ક્યારે કરવાની e raised to જોડે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પણ અહીંયાથી જ ખબર પડી જવી જોઈએ બરાબર e raised to જોડે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન જ્યારે બી આવશે ત્યારે uv કરશો એની અંદર ફરીથી uv આવશે ફરીથી uv કરીને ફરીથી પાછો ક્વેશ્ચન રિપીટ થશે એટલે એને i કહેવાનો એ જ i ફરીથી ત્યાં રિપીટ કરાવવાનો અને પછી i ને સબ્જેક્ટ બનાવીને આન્સર સોલ્વ થશે પહેલા આ મેથડમાં કોઈ ડાઉટ છે ના કે આમાં કોઈ સ્ટેપમાં અટવાયા હોવ કે કેમ દરેક સ્ટેપ ક્લિયર છે આમાં હવે બીજી મેથડ Go to question e raised to 2x sin x. हाँ u કોને લીધો તો આપણે v કોને લીધો તો sin x ને લીધો તો ને હવે એને v લો અને આને u લો
કેમ? ઊંધું લેશો તો આ સમ જલ્દી બને સ્પેશિયલ સમ હા ભલે કઈ વાત નહીં રૂલ ઇઝીનેસ માટે બનાવ્યો બરાબર રૂલ ઇઝીનેસ માટે વ્યવસ્થિત હોય છે અવાજ બંધ હા પહેલા એવો કહેવાય ક્વેશ્ચન આયા હતા તેવું લેવાય કરી શકાય પણ આપણે રૂલ શેના માટે બનાવ્યો છે ખબર છે આપણા રૂલમાં ઇન્ટિગ્રેશન કોનું થાય છે v તો v એવો હોવો જોઈએ જે સિમ્પ્લિફાઈડ હોવો જોઈએ ઈઝી હોવો જોઈએ જેનું ઇન્ટિગ્રેશન આવડતું આપણે રૂલ એના પરથી બનાવ્યો છે લી બરાબર પણ આમાં આ સ્પેશિયલ કેસ છે જ્યાં સિચ્યુએશન ઊંધી થાય છે બરાબર હવે કરીએ એટલે ખબર પડશે ચલ યો v નું ઇન્ટિગ્રેશન માઇનસ મોટો ઇન્ટિગ્રેશન u નું ડેરિવેટિવ ને બાય 2 into 2 so by માઇનસ માઇનસ પ્લસ અને e is to 2x જ આપણે ઇન્ટુ ફરીથી u અહીંયા ફરીથી u તો આવશે જ નહીં આમાંથી નહીં છૂટાય પણ ટર્મ ઈઝી આવ અને જો આવું યાદ નથી રાખવું તો આ મેથડ છે સ્ટાન્ડર્ડ મેથડ આમાં કશું ખોટું નથી કશું જ અઘરું નથી ખાલી સ્પેશિયલ કેસ યાદ રાખવાનો છે કે uv ની અંદર ફરીથી uv આવે એટલે ક્વેશ્ચન બનવો જોઈએ આ સ્પેશિયલ કેસ છે જે યાદ રાખવાનું બરાબર આવું ગોખવું ના હોય કે આમાં ઊંધું કરવું બરાબર એના કરતા બેટર છે કે પછી પેલું કરવું હા ના ના શું આમાં એ જ મેથડ આવી છે ફરીથી જો જે આઈ હતું એ જ પાછો આવ્યો હોય બરાબર મેથડ એ જ આવશે પણ ટર્મ થોડાક સિમ્પલ દેખાશે તમને આટલો ફાયદો થશે પેલી બાજુ લઈ લઈએ 5i I is equals to e raised to 2x divided by 5 2 sin x minus cos x તો ચેક કરો પાછળનો આન્સર બી આ જ હતો આ 2 અંદર જતો રહ્યો છે અને આ 2 નો LCM લઈ લીધો ચેક કરી લો એ જ આન્સર આવશે બરાબર તો આ મેથડ ઈઝી પડે તો આ પાછળ ઈઝી પડે તો પાછળ તમને જે આમાં થોડા ટર્મ લાંબા થોડા થશે બીજું કશું નહીં પેલામાં થોડા ટર્મ સિમ્પલ થશે બરાબર અને સ્પેશિયલ ગોખવું ના હોય કે આવો ક્વેશ્ચન હતો ને આવું કરવું છે તો પેલી જ કરવાની જે આપણી સ્ટાન્ડર્ડ પ્રોસિજર હતી એ જ ચલો નેક્સ્ટ ક્લિયર છે આમાં કે કોઈ ડાઉટ છે લાસ્ટ 22 અચ્છા અહીંયા વચ્ચે પેલો 22 MCQ હતો કે શું છે ચેક કરો MCQ એટલે સમ છે સર અચ્છા એ પણ છે નંબર 22 integration ના 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 22 નંબર સમજ છે આ તો ઈઝી છે x ની જગ્યાએ tan થીટા તો પછી વિચાર છો સાચું કરી રહ્યા છો ને તો dx ની જગ્યાએ શું લખવાનું d tan theta sec square theta d theta ડેરિવેટિવ કરવાનું ને મારે બંને બાજુ
ચલો તો હું અહીંયા પ્લેસ કરું છું sin inverse 2t upon 1 plus t square sin 2 theta અને dx ની જગ્યાએ લખાય sec square theta d theta. હા sin inverse sin 2 theta ને 2 theta કહેવાય 2 બહાર લઈ લઉં છું તો theta into sec square theta કદાચ u થી હવે જઈ શકાય બરાબર તો અહીંયા u કોને આવશે એલ્જેબ્રિક છે ને ટ્રિગોનોમેટ્રિક છે તો એલ્જેબ્રિક ને u ટ્રિગોનોમેટ્રિક ને v u as it is v નું ઇન્ટિગ્રેશન sec square theta નું ઇન્ટિગ્રેશન શોધાઈ જશે tan theta v નું ઇન્ટિગ્રેશન માઈનસ મોટા ઇન્ટિગ્રેશન ની અંદર u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન therefore 2 theta tan theta minus 2 tan નું ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન સોરી tan નું ઇન્ટિગ્રેશન sec વાળું જ લખું છું log mod sec પ્લસ હવે થીટા ની જગ્યાએ વેલ્યુ મુકાવવી પડશે કારણ કે મારો તો આખો ક્વેશ્ચન x માં જોઈએ બરાબર તો હવેનું કામ બહુ અગત્યનું છે જોજો ધ્યાનથી tan થીટા એટલે તો x કહેવાય અને થીટા એટલે tan ઇન્વર્સ x કહેવાય તો 2 tan ઇન્વર્સ x into x tan theta x છે તો sec theta શું થાય tan theta x છે તો sec theta શું થાય 1 plus tan square theta is equals to sec square theta tan theta x છે તો મેં પૂછ્યું કે sec theta શું થાય તો 1 root 1 plus x square કહી શકું કદાચ આઈડેન્ટિટી નો યુઝ કર્યો કારણ કે મને tan theta ની વેલ્યુ x આપી છે મારે તો sec theta ની વેલ્યુ એટલે x માં શું આવશે તો મારે કોઈક આઈડેન્ટિટી નો યુઝ કરીને એને શું કરાવવું પડશે કન્વર્ટ તો મેં આઈડેન્ટિટી યુઝ કરી 1 plus tan square theta is equals to sec square theta tan theta હતો x તો 1 plus x square is equals to sec square theta which means sec theta is equals to root 1 plus x square પ્લેસ કરાવી દઉં છું ના આનો જે રૂટ છે એ આ પાવર જોડે આગળ આવે તો કદાચ કટ થઈ જાય બરાબર તો 2 tan inverse x into x minus log bracket માં 1 plus x square તો ફાઇનલ આન્સર નંબર 22 અને મોસ્ટ આઈએમપી છે ટીક કરી દેજો મોસ્ટ આઈએમપી છે કોઈ ડાઉટ છે 22 માં કોઈ ડાઉટ 23 દેખાવું જોઈએ શું કરીશું x cube ને t લઈ લઈએ યસ કારણ કે એનું ડેરિવેટિવ x2 માં અવેલેબલ છે તો x3 ને log t which means 3x square dx is equals to d તો આ x2 અને dx અમીબા જેની જગ્યાએ હું લખીશ dt by 3 અને x3 ની જગ્યાએ લખીશ t તો e raised to t અને x2 dx ની જગ્યાએ dt by 1 by 3 બાદ e raised to t નું ઇન્ટિગ્રેશન e raised to t પોતે જ થાય t ની જગ્યાએ હા ફાઇનલ આન્સર કયો ઓપ્શન એ 24 અંદર મલ્ટીપ્લાય કરી sec x ને ખાલી અંદર લઈ લઉં છું તો sec x plus sec x tan x કદાચ રૂલ બની જાય ફંક્શન નો ડેરિવેટિવ આન્સર e raised to x into sec x plus c કયો છે ઓપ્શન બી કોઈ ડાઉટ એમસીક્યુ માં
23, 24. ચલો નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 7.8 તમારે જ કરાવવાની છે, મારે કરાવવા જેવું કશું જ નથી, ખાલી એક જ સ્ટેપ છે લિમિટ ને કેવી રીતના પ્લેસ કરવાની, કોઈ જ નવો રૂલ નહીં કે કશું જ નહીં. અપર ફિઝિક્સ માં જે કરતા હતા એ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કશા જ નવા રૂલ અસાઇન જ કરવા, બરાબર. આજે 7.8 ઉડાઈ દેવાની છે. ફિઝિક્સ માં શીખ્યા છો ને? પહેલા હું બધા ક્વેશ્ચન્સ લખી દઉં. કેટલા છે? 20, 22. 7.8 એ નહીં, એ તો જતી રહી છે. એ 7.8 તો જતી રહી છે. હા, જૂનારી 7.9 જૂનારી 7.9. ચલો સ્ટાર્ટ કરો, તમારે જ લખવાના છે. હું એક તમને બતાવી દઉં છું, ઉભા રહો. આ ત્રણે ત્રણ બતાવી દઉં છું. ચલો હવે તમારે જ કરવાના. ચલો અહીંયા ધ્યાન રાખો. સૌથી ફર્સ્ટ જે લિમિટ ને ભૂલીને જે ફંક્શન આપ્યું તેનું ઇન્ટિગ્રેશન કરવા. x નું શું થાય? x²/2 ને 1 નું શું થાય? x. આટલું થયા પછી બોક્સ બ્રેકેટ મૂકીને ઉપર અને નીચેની લિમિટ મૂકી દેવાની અને dx નથી લખવાનું, ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. હવે પછીના સ્ટેપમાં જ્યાં બી x છે ત્યાં બધે જ અપર લિમિટ મૂકવાની. અપર લિમિટ એટલે કહેવાય 1. તો જ્યાં બી x છે ત્યાં બધે જ તો 1 નો સ્ક્વેર 1/2 પ્લસ 1. તો આ અપર લિમિટ પતે બ્રેકેટ થી ક્લોઝ થવી જોઈએ, વચ્ચે આવવું જોઈએ માઈનસ અને આવે લોઅર લિમિટ. તો જ્યાં છે -x -1 બધે મુકાવાનું. બ્રેકેટ ઓપન કરાઈ કાઢો, કદાચ 1 + 1 થઈને આન્સર થશે 2. સેકન્ડ 1/x નું ઇન્ટિગ્રેશન -1/x². બરાબર છે? log આવશે ને? યસ લખવાની ને. તો log 3 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ log 2 આવો રખાય નહીં. તો log નો સબટ્રેક્શન એટલે log નો ડિવિઝન. તો મારે લખવાનું એને 3/2. ના એવું નહીં, આવું જ રાખવાનું. બરાબર. બીજી વસ્તુ ડિફાઇનાઇટ જ્યારે બી કરશો ત્યારે c પિક્ચર માંથી નીકળી જશે, કોન્સ્ટન્ટ ઘટી જાય છે, વેલ્યુ આવે છે. ક્યારે બી c આમાં અંદર લખાય નહીં. બરાબર. કોન્સ્ટન્ટ ખસી ગયો. હવે આ વેલ્યુ આટલા ઇન્ટિગ્રેશન આટલા ઇન્ટિગ્રેટ માટે જ કરવાનું છે મારે. બરાબર. પર્ટિક્યુલર આપી દીધું એટલે હવે મારા માટે c ક્યારેય લખાય નહીં. ચલ નેક્સ્ટ થર્ડ 4x³ નો ઇન્ટિગ્રેશન. x⁴/4 4 થશે કટ એટલે x⁴. x² નું x³/3 તો 5x³/3. x નું x²/2 3x² પ્લસ 9x. કેલ્ક્યુલેશન થોડું ત્યાંથી કરજો. પહેલા x ની જગ્યાએ મૂકવાનું છે 2. તો 2⁴ 16. 2 નો ક્યુબ 8. 8 5 40. 40/3. 4 3 12. 9 2 તો અપર લિમિટ થાય. માઇનસ વચ્ચે બ્રેકેટ પાછું ચાલે. લોઅર લિમિટ 1 -5/3 +3 + હવે
આ ફ્રેક્શન અત્યારે સાઈડમાં રહેવા દો, એના સિવાયના બધા કરી દો. 12 + 18 કેટલા થાય? 30 + 16 46 - 40/3. 9 + 3 12 + 1 13, તો -13 + 5/3. 46 - 13 33 -40/3 + 5/3 -35/3. Now take 3 as a LCM. So 99 - 35 64/3. તો આ થયો ફાઇનલ આન્સર. નંબર 3 64/3 આવો જોઈએ. કોઈ ડાઉટ છે આમાં? ચાલો ક્વેશ્ચન્સ લખું છું બધા. બરાબર, સ્ટાર્ટ કરો. હા બહુ લખ્યું. તમારું વર્ક સ્કૂલ એક્ઝામ્સ બી ચાલતી હતી, ટ્યુશન એક્ઝામ હા ચાલુ કરી કાઢ. ચલો સ્ટાર્ટ કરો, સાથે સાથે ક્વેશ્ચન્સ. હું 10 સેકન્ડ રાખું છું. અને ચર્ચા નહીં, ઇતર જાતે કરી લો ઘરેથી. ઇતર આગળ વધીએ, ચર્ચા જો કરવી હોય તો. તમને આવડે જ છે એવું સમજીને આગળ જતા રહી ગયા તો પછી ઇતર લખો. ટેન સુધીના લખ્યા છે. અને પાછળ આન્સર ચેક કરતા જાવ સાથે સાથે જેમ આવતો જાય. આમાં તો સેમ જ આવો જોઈએ, આમાં ચેન્જ ના આવો જોઈએ. આ તો વેલ્યુ ના ફોર્મમાં છે. હા મને બુક સબમિટ કરીને જાઓ. બરાબર, આખી મને બુક સબમિટ હોમવર્ક. સાઈન પાઈ યુનિટ સર્કલ યાદ કર. સાઈન 0 હા નથી આવતો. ના ઇન્ટુ 2 નહીં આવતો. એક જ મિનિટ. log 1 તો 0 થાય, તો લખવાનું જ નહીં. log ની વેલ્યુ તો 0 થાય. બરાબર. અને હવે આ જે લક્ષ છે જે log 1/√2 છે એને લખાય log 1 - log √2. લખ પેન. log 1 0 એટલે તારા માટે આટલું વધ્યું. હવે log નું ડિવિઝન એટલે log નું સબટ્રેક્શન. log 1 પાછો 0 માઈનસ માઈનસ થઈ ગયો પ્લસ, તો આન્સર આવ્યો log √2. આ 2/1/2 કહેવાય. આપણે લખવો હોય તો 1/2 log 2. બરાબર. વેલ્યુ એમાં શું છે? યસ યસ બધાનો રૂલ એક લખું છું પાછળ બધાના સોલ્યુશન્સ.
No, but it's ચેક કરતા રહેજો આન્સર સાથે ને સાથે અહીંયા હું લખું છું. સાત સુધીના લખ્યા છે આન્સર્સ સોલ્યુશન સાથે. આવ્યો 7 સુધીના આન્સર્સ. ઇક્વેશન ખોલવી પડી એમ ને. સી ક્યારે ના લખાય ધ્યાન રાખજો ઇક્વેશન આમાં. वन अपन अंडर रूट स्क्वायर माइनस एक्स स्क्वायर.
B square plus X. T square 1 by 2 at n plus x by the side. Kitchen. Basically 1 by 2 at X square. x square x square નાઇન સુધીના લખ્યા છે આન્સર સોલ્યુશન 7 Wrong. Sign by sign equals to zero. એટલે યાર એટલે ગ્રાફિક
तो वहां पे लगते हो आसमान थर्टीन करो एक f dash of x by f of x. Yes. So log 10 ના log 1 જ 0 એવું કશું જ નહીં લખવાનું log ક્યાં આવે છે પાછળનો સંબંધ હાલે સર 10 માં અચ્છા 10 by 5 પણ 2 થઈ જાય છે ને પછી મેં તો કટ કરાઈ કાઢી તો કઈ બંધ નહીં લખવાનું તો 1/5 ખોટું છે કઈ હા પણ 1 થઈ ગયું ને એટલે આ રીતે લખાય જ નહીં 1 લખાય જ ને હા 1 લખાય જ. માઈનસ log 5 લખવું પડે પછી હા એટલે પણ એ ખોટું છે એવું લખાય જ નહીં. બે લોગ સાથે હોય ને તો ડિવિઝન માં લઈ લેવાના જ. સ્પ્લિટ કરી બે મેથડ થી થશે તમને જે ફાવે પાર્શિયલ ફ્રેક્શન થી બી થાય હા સ્પ્લિટિંગ થી કરી
15-16 ના કરતા કોઈ 15-16 ના કરતા હું કરવા દઈશ બરાબર એ બધે સ્કીપ કરીને 17 કે કરશે યસ 17 તે કરો સર એક વાર બીજું -1 થઈ ગયું -1 આવ્યો તમારે અને પાછળ પાછળ 4 આવ્યો ના તે સુધારી દેજો કદાચ કોઈ ક્વેશ્ચન ની લિમિટ અલગ હશે એ લોકો જે આન્સર લખેલો છે બરાબર એટલે સુધારી દેજો આ જ આન્સર આવશે સર આપણે આ ઇન્ટિગ્રેશન cos 2x - cos 2x ની છે એ બરાબર છે તો પછી અને પછી એનું કરીએ x cos 2x sin 2x 4 એ જ દેખાડે સર અમારે એક કાઉન્ટ લઈ લીધું છે ને અચ્છા આપણે ઇન્ટિગ્રેશન જ દસ કર્યું આ ચેન્જ થશે આમાં ઇન્ટિગ્રેશન રહી ગયું છે સોફ્ટવેર ને આ તો કન્વર્ટ કર્યો છે હજી જસ્ટ ઇન્ટિગ્રેશન હજી બાકી છે
બરાબર અહીંયા dx આવશે અહીંયા ઇન્ટિગ્રેશન અને હવે ઇન્ટિગ્રેશન થશે એનું નહીં યાર તો 0 નહીં આવશે 1/2 log d by 2 ખોટું કરેલું છે Student direct into the next year. When we try to communicate, very actually. π/4 જ આવશે બરાબર સુધારી દેજો એટલે π/4 જ આવશે કયો હા હા 20 ને 20 ની વાત કરે છે હા યસ યસ તો ગમે તે આવે અમે એમાં કઈ જરૂરી નથી કે સાદા જ આવે બધા ટાઈપ ના આવી શકે એટીન માં 0 આવે છે આન્સર પાછળ હા સર 0 cos 9 1 ફંક્શન માં એટલે સાઈન ની જોડે એંગલ માં છે 5/4 યસ
સર આપણે યુટીમાં પૈસા કોલેજ વાળો એક દેખાઈ ના કે હોશિયાર જ છે જમવા 18 માં સાઇન સ્ક્વેર x માઈનસ ઇન્ટરચેન્જ કરાવી દેવાનું માઇનસ કોમન કાઢીને એટલે cos square x by 2 minus sin square x by 2 થઈ જાય. તો cos square x minus sin square x ની ઇક્વેશન હોય cos 2x. હાઈલી આ વાળી ઇક્વેશન કરીને એને કોમ્પ્લેક્સ કરી કાઢો. આ ખબર નથી પડતી મને પાછળ લખવાનો આવતો હશે ને?
4 by cos pi minus જો એ લોકોએ બેઝિકલી અંદર સ્પ્લિટ કરાયા છે તો અથવા તો અહીંયાથી ચેક કર ને પહેલો 4 by pi મળી જાય બીજું -4/√2 pi એવું કઈ છે આમાં શું છે ક્યાં છે આનો answer? હા એટલે થઈ ગયો પ્લસ તો પણ પેલો +1 ક્યાં છે નહીં એ તો રહી ગયો છે એ તો આ તો તે પહેલા બે ટર્મમાંથી 4 by pi કોમન નીકાળ્યું એવું કહેવાનું એ +1 અહીંયાથી આવ્યો છે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ માંથી આવ્યો છે એક વખત ચેક કર એટલે આ શું કર્યું છે હવે આ તો અપર લિમિટ વધારે હતી લોઅર લિમિટ 0 થી છે તો આ તો 0 માં જતું રહેશે એ તો 0 1 જશે માઈનસ પણ ને 12 વચ્ચેનો માઈનસ તે પ્લસ 1 એક્સ્ટ્રા એડ સ્કૂલ છે હવે અહીંયા ધ્યાન રાખો એક 5 મિનિટ પહેલા હું 15 16 કરાવડાવું છું પછી પાછળ ના કરું 15 બાકી હતો ને 15 ને 16 ખાસ ધ્યાનથી જોજો આગળની મેથડમાં આ જ મેથડ જોઈ છે કામ નહીં છે હવે નોર્મલ રીતથી વિચારો તો શું કરવાનું x2 ને t લઈએ કદાચ તો હું એ જ કરું છું x2 = t ડેરિવેટિવ 2x dx હા હવે જ્યારે હું લિમિટ વાળી મેથડમાં t અઝમ્પશન લઉં છું તો લિમિટ બી બદલવી પડે કારણ કે આ લિમિટ x માટેની છે હું ક્વેશ્ચનને કન્વર્ટ t માં કરી રહ્યો છું તો મારે લિમિટ કોની આપવી પડે t ની આપવી પડે
હું આગળ ક્વેશ્ચન ને શેમાં લઈ જવાનો છું અહીંયા dt બરાબર તો મારે લિમિટ કોની આપવી પડે t ની આપવી પડે x ની હટાવીને હવે કેવી રીતના કન્વર્ટ કરવાનું તો પહેલી લિમિટ x 0 છે ત્યારે t કેટલો અને x 1 છે ત્યારે t કેટલો સેમ જ આવશે x 0 તો t 0 જ રહેશે વન જ તો આ કેસમાં ચેન્જ નથી થતી અમુક કેસમાં બદલાશે બરાબર હવે આ x dx અમીબા dt by 2 અને e raised to બસ હવે સ્ટાન્ડર્ડ મેથડ upper limit minus lower limit તો આ ફાઇનલ આન્સર તો આમાં નવું આ જ હતું કે લિમિટ કેવી રીતના લેવાની જ્યારે t વાળું ફોર્મ આપ્યું હોય એટલે t લો ત્યારે લિમિટ ચેન્જ કરવાની છે તો એ ભૂલાય નહીં અને 16 કયું ફોર્મ છે 16 માં ઇમ્પ્રોપર કદાચ ઉપર બી 2 ડિગ્રી નીચે બી 2 ડિગ્રી પાર્શિયલ ફ્રેક્શન સિવાય થાય Numerator is equal to યસ તો સૌથી પહેલા એને સેટ કરવાનું છે 5x લાસ્ટ આમાં લાસ્ટ ટર્મ ના આવે ક્યાંથી લાસ્ટ ટર્મ આવે 5x ન્યુમરેટર ડિનોમિનેટર બેઠો લખી દો 5 થી મલ્ટીપ્લાય કરીશું એની સર હા અને એક માં સ્પ્લિટ કરી લે ચાલે પેલું 5x થાય નહીં સ્પ્લિટ ઉપર પ્લસ માઇનસ ક્યાં છે સ્પ્લિટ તો જ થાય જ્યારે ઉપર પ્લસ માઇનસ હોય એના વગર હું ક્યારે સ્પ્લિટ તમને ના કરી શકું ડિનોમિનેટર માં પ્લસ માઇનસ છે જો ન્યુમરેટર માં હોત તો થઈ જાત સ્પ્લિટ પણ ઉપર તો ખાલી 5x² છે બીજું કોઈ ટર્મ જ નથી હોય તો પ્રોડક્ટ માં હોય તોય ના થાય મારાથી મસ્ટ બી પ્લસ માઇનસ માં જ હોવા જોઈએ તો જ સ્પ્લિટ કરી શકાય બરાબર 5 થી multiply. તો આ બી 2 ડિગ્રી આ બી 2 ડિગ્રી કયું કહેવાય ફોર્મ ઇમ્પ્રોપર હા ચલો 5x² જોઈએ છે અહીંયા x² ને કેટલાથી મલ્ટીપ્લાય કરો 5 20x પણ x તો કોઈ જોઈતો જ નતો તો -20x -50 તો ફોર્મ થઈ ગયું છે કન્વર્ટ નાઉ હું લખીશ 5x² upon x² plus 4x plus 3 is equals to 5 બંનેમાંથી કોમન 3 લઈ શકાય -3 ક્યાંથી સોરી 3 નહીં આઈએ જ Five. પ્લસ divide by હવે અહીંયાથી કરી દઉં છું સ્પ્લિટ 5 તો આ ફોર્મ ને મેં આ ફોર્મમાં લખ્યું એનો જ ઇન્ટિગ્રેશન કરવાનું છે તો 5 નું તો આવડે આના માટે પાર્શિયલ ફ્રેક્શન કરવી હોય તો પાર્શિયલ ફ્રેક્શન અધરવાઇઝ f' of x by f of x કરાવવું હોય તો એ તમારી મરજી પાર્શિયલ ફ્રેક્શન કરું છું 4x plus 3 upon x square plus 4x plus 3 is equals to પહેલા તો એને ફેક્ટરાઇઝ ફોર્મ લાવવું પડશે શું આવશે ફેક્ટર 3 ના ફેક્ટર્સ એડિશન કરીને 4 થાય 3 બનશે એટલે x plus 3 a upon x plus 3 plus b upon x plus 1 equation number 2 LCM take x is equals to -3 a મળવો જોઈએ -3 -12 plus 3 -9 -3 plus 1 therefore a is equals to 9/2
2 -1 -1 -4 + 3 b મળશે 3 - 1 તો a અને b from 2 અને મોસ્ટ આઈએમપી સમ છે પૂછવા માટે now directly from 1 સૌથી પહેલી ઇક્વેશન આ વાળું હવે બરાબર તો સૌથી first હવે અહીંયાથી સ્ટાર્ટ કરું છું 5x² / x² + 4x + 3 from 1 5x² / x² + 4x + 3 dx is equals to ટર્મ શું હતું મારું પહેલું હતું 5 તો 5 dx માઈનસ બીજું હતું આ આખું જ પાર્શિયલ ફ્રેક્શન પણ આગળ 5 છે તો -5 9/2 log of x plus 3 minus 1/2 log of x plus 1 અને લિમિટ કેટલી છે ઇન્ટિગ્રેશન ની 1 થી 2 ચલો હવે આ 2 કોન્સ્ટન્ટ બહાર નીકાળીને 5/2 કરી દઉં છું upper limit minus lower limit 10 - 5 કયો 2 અચ્છા હા એને ચલો upper limit 9 log 5 minus log 3 તો આ થયું upper limit minus lower limit એટલે કે x ની જગ્યાએ મૂકવો પડે 1 4 9 log 4 minus log 2 હવે આથી આગળ શું કરશે એક્સપાન્શન આ બે ને ભેગા કરી શકાય 9 log 5 minus 9 log 4 minus અને આવે ને પણ એની પહેલા 9 હટાવવો પડે તો પછી આને 5/9 આપવો પડે બેમાંથી એક રસ્તો થાય પણ 5/9 આપવો ને એના કરતા આ બે તમને ભેગા લઈને 9 કોમન log 5 minus log 4 એટલે કે log 5/4 minus log 3 plus log 3 તો log 2 minus log 3 થાય એટલે કે log 2/3 આવો ફાઇનલ આન્સર રાખો કશું જ નહીં આપણે આપણો કરવો જ પડશે 4 માર્ક્સ કરવો જ પડશે આવતો જશે એવું નહીં આ બેઝિકલી શેના મેથડ કહેવાય પાર્શિયલ ફ્રેક્શન ઇમ્પ્રોપર અને ઇમ્પ્રોપર ની જોડે પાછો લિમિટ બરાબર ઇમ્પ્રોપર ની જોડે લિમિટ હવે લખી દો તમારે જે બી બાકી છે પહેલા
લખી દો અત્યારે જે બી બાકી છે મેં બધા અહીંયા લખ્યા છે 15, 16. હા તો 15 16 આ પ્રિન્ટ કર્યો મેં open. તો મેં કે ના પાડી બધા યાદ હોય તો પેલા ભાઈ અને